એ તો સમજી લીધું કે મન અને શરીર એકબીજા સાથે જોડાયેલા છે, પણ એ કામ કઈ રીતે કરે છે તો ચાલો તેને સરળ રીતે સમજીએ. હવે કલ્પના કરો કે આપણું મગજ એ એક મોટી કંપનીનું સીઈઓ છે અને આપણું શરીર એ કંપની છે. હવે કોઈ પણ સીઈઓ નું કામ શું હોય છે? જેમ એક સારો સીઈઓ કોઈ પણ કંપની સારી રીતે ચાલે તેનું ધ્યાન રાખતો હોય છે, તેમ આપણું મગજ પણ શરીરને બેલેન્સ જાળવી રાખે છે. એ 24 કલાક શરીરની અંદર શું ચાલી રહ્યું છે તેનું ધ્યાન રાખે છે અને જેવી કાંઈ ગડબડ દેખાય તેવી તે ગડબડને એને ઠીક કરવા માટે એક્શન લે. તો ચાલો એકદમ રોજબરોજનો દાખલો લઈએ અને તેને સરળ રીતે સમજીએ. ધારો કે આપણે કોઈ શારીરિક એક્ટિવિટી કરી અથવા તો કોઈ રમત રમી, એટલે શરીરમાં પાણીનું લેવલ થોડું નીચે ગયું. ત્યારે આપણું મગજ એટલે કે આપણી કંપનીનો સીઈઓ તરત જ આ વાત પકડી લે છે અને આપણને તરસ લાગી છે એવો મેસેજ મોકલે છે. અને જેવો આ મેસેજ મળે છે એવું આપણે પાણી પીએ છીએ અને બધું બેલેન્સ નોર્મલ થઈ જાય છે ને કમાલની સિસ્ટમ. પણ એક મિનિટ, આ આખી સિસ્ટમ વન વે નથી કે મગજ જ શરીરને સંદેશો મોકલે, પણ આ એક 2 વે સિસ્ટમ છે. આપણું શરીર પણ મગજને સંદેશો મોકલતું હોય છે. ચાલો ઉદાહરણથી સમજીએ. જ્યારે આપણને સ્ટ્રેસ લઈએ છીએ ત્યારે શું થાય છે? હૃદયના ધબકારા જોરથી ધબકવા લાગે, બરાબર? આ થઈ મનની શરીર પર અસર. હવે થોડું ઊંધું વિચારીએ તો આપણે થોડા યોગા કરીએ કે પછી સાવ સિમ્પલ ઊંડા શ્વાસ લઈએ તો તરત જ મન શાંત થઈ જાય છે. આ થઈ શરીરની મન પર અસર. આ એક એવું ચક્કર છે જે નોન સ્ટોપ ચાલ્યા જ કરે છે. આ અભ્યાસ પરથી એવું જાણવા મળ્યું કે આ અસર પોઝિટિવ પણ હોઈ શકે છે, મતલબ કે જેમાં આપણો ફાયદો થાય, અને આ અસર નેગેટિવ પણ હોઈ શકે છે કે જેમાં આપણું નુકસાન થાય. તમને શું લાગે છે આ અસર કઈ રીતે પોઝિટિવ હોય? કોમેન્ટમાં જણાવો અને એ વિશેની ચર્ચા આવતા વિડીયોમાં કરીશું.